जय 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 शिवाजी, जय 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 भवानी। आज समग्र गांधीनगर અને વિશેષ કરી મારા માટે ખૂબ સપરમો દિવસ છે, સારો દિવસ છે કે આજે હિન્દવી સ્વરાજના સંસ્થાપક શિવાજી મહારાજની ઉત્તુંગ મૂર્તિનું અહીંયા સ્થાપન થયું છે। લગભગ 21 ફૂટ ઊંચી આ મૂર્તિ આવનારા અનેક વર્ષો સુધી ગાંધીનગરમાં રહેવાવાળા સૌ નાગરિકો અને વિશેષ કરી યુવાનોને પ્રેરણા આપવાનું કામ કરશે। શિવાજી મહારાજનું જીવન અને એમની સિદ્ધિઓ એ કોઈ દિવસ કાલબાહ્ય નહીં થાય। અનેક અનેક યુગો સુધી અનંત સ્વરૂપે આ દેશ શિવાજી મહારાજના ઉપકારોથી ક્યારેય પાર પામી ના શકે એટલા ઉપકાર શિવાજી મહારાજે આ દેશ ઉપર કરેલા છે। જ્યારે ચારે બાજુ ગુલામીનો અંધકાર હતો, અફઘાનિસ્તાનથી કન્યાકુમારી સુધી અને સોમનાથથી ઓરિસ્સા સુધી સમગ્ર દેશ ગુલામીની જંજીરોમાં જકડાયેલો હતો। ક્યારેક ક્યાંક મુગલ સલ્તનત નબળી પડે અને આદિલશાહી આવે તો એવું લાગતું હતું કે આપણે આઝાદ થઈ ગયા। એ હિસ્સો મુગલ સલ્તનતથી આઝાદ થયો। ધીરે 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 દેશના લોકો સ્વરાજ એનો વિચાર ભૂલી ગયા હતા। સ્વરાજ, સ્વધર્મ અને સ્વભાષા આના સંસ્કાર અનેક વર્ષોની ગુલામી, યાતના અને પ્રતાડનાઓથી લગભગ લુપ્ત થઈ ગયા હતા। એ વખતે 16 વર્ષની ઉંમરમાં રાયેશ્વર મંદિરમાં હિન્દવી સ્વરાજની સ્થાપના કરવાનો સંકલ્પ એક 16 વર્ષના શિવાજીએ કર્યો અને આ દેશને એક નવો રસ્તો બતાવવાનું કામ કર્યું। ના સંસાધન હતા, ના સૈન્ય હતું, ના હથિયાર હતા, ના મોટું કોઈ રાજ હતું, સામ્રાજ્ય હતું। શિવાજી મહારાજના પિતાજી સ્વયં બીજાપુરની નોકરી કરતા હતા અને એવા કાલખંડમાં 16 વર્ષનો એક યુવાન, એક કિશોર મનમાં એવો સંકલ્પ કરી રાયેશ્વર મહાદેવ આગળ પ્રતિજ્ઞા કરે કે હું જીવન પર્યંત લડાઈ લડી આ દેશની અંદર સ્વરાજ, સ્વધર્મ અને સ્વભાષા એના માટે કામ કરીશ। અને મિત્રો, એ વખતે કોઈ આ સાચું નહોતું માનતું, એમના સાથીઓ પણ સાચું નહોતા માનતા। જીજાઉ સિવાય કોઈને ભરોસો નહોતો કે આ બાળ શિવા એક હિન્દવી સ્વરાજની સ્થાપના કરી શકશે। અને જોત જોતામાં 40 વર્ષના ટૂંકા ગાળાની અંદર 2.5 સદી જૂની ગુલામીની જંજીરોને છિન્ન વિછિન્ન કરી અને શિવાજી મહારાજનો છત્રપતિ તરીકે રાજ્યાભિષેક થયો અને પહેલું હિન્દવી સ્વરાજનું સ્વપ્ન દેશનું સાકાર થયું। અને શિવાજી મહારાજે સંઘર્ષ ક્યારેય ના છોડ્યો। એમના મૃત્યુ સુધી ઔરંગઝેબ જીવ્યો। શિવાજી મહારાજની હિંમત તોડવા
સમગ્ર મુગલ તાકાત લાગી, મગર શિવાજી મહારાજે પણ લડાઈ ક્યારેય ન છોડી. કાશીના મથુરાના મંદિરો આઝાદીની લડાઈને નબળી પાડવા માટે તોડ્યા. એ વખતે શિવાજી મહારાજે દક્ષિણના મંદિરોની રક્ષા કરી અને સપ્ત કોટેશ્વર મંદિરને ફરીવાર પવિત્ર કરી પુનઃસ્થાપના કરવાનું કામ શિવાજી મહારાજે કર્યું. અને એ જ વખતે એમને સંદેશ આપી દીધો હતો કે સનાતન ધર્મ મંદિરો તોડવાથી સમાપ્ત નહીં થાય. વિધ્વંસક તાકાતો મંદિરો તોડશે, અમે નવા બનાવતા જઈશું અને આ દેશ સ્વરાજ પ્રાપ્ત કરીને જ રહેશે. મિત્રો, અને શિવાજી મહારાજે શરૂ કરેલી એ મુહિમ જ્યારે નરેન્દ્રભાઈના હાથે રામ મંદિરનું ભૂમિપૂજન થયું અને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, એ વખતે એ શિવાજી મહારાજનું સ્વપ્ન પૂર્ણતયા પૂરી કરવાનું કામ.